હેલો, ગુડ ઇવનિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. કાલે આપણે સ્ટાર્ટ કર્યું તો આપણો ટોપિક હતો રક્ષાબંધન પર, રાઈટ? તો આજે પણ આપણે રક્ષાબંધનનો પાર્ટ 2 કન્ટિન્યુ કરીએ છીએ. રક્ષાબંધન એ ભાઈ બહેન માટેનો તહેવાર છે. આપણને બધાને જ ખબર છે કે આ તહેવાર આપણા દેશની અંદર, ઇન્ડિયાની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ તહેવારની અંદર આપણે ફેમિલી બોન્ડિંગ છે એ વધારે સ્ટ્રોંગ કરીએ છીએ. દરેક તહેવાર કઈ ને કઈ મેસેજ લઈને આવે. એવી જ રીતે રક્ષાબંધનનો તહેવાર છે એ ભાઈ બહેનના સારા રિલેશનનો મેસેજ લઈને આવે છે. ભાઈ બહેનના રિલેશનને ઇમ્પ્રુવ કરવા માટે છે, એકબીજાને માટે સારી વિશ માટેનું છે. તો એ જે આપણી પરંપરા છે એને આપણે બહુ સારી રીતે સેલિબ્રેટ કરીએ છીએ, મીઠાઈથી, બરાબર, ગિફ્ટથી. આપણે સ્કોપ ફાઉન્ડેશનના દરેક મેમ્બર અત્યારે કઈ ને કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે. જે બે કર્યા હતા અને કઈ નહોતા કરતા એ લોકોને અત્યારે આપણે ઇન્કમના સોર્સ ઉભા કરી આપ્યા. અને બધા જ પોતાની રીતે કોઈ ને કોઈ પ્રોજેક્ટની અંદર ઇન્કમ કરી રહ્યા છે. હજુ એ લોકોની ઇન્કમ વધે અને એ લોકો 1 કરોડ ક્રોસ કરે એના માટે થઈને આપણે રોજ નવી વસ્તુ વિચારીએ છીએ અને એના ઉપર આગળ જવા માટે થઈને નવા બેબી સ્ટેપ આપણે લેતા રહીએ છીએ. થોડા આગળ વધીએ. ભલે આપણે આગળ વધતા એટલા ના દેખાઈએ, પણ 100% આપણો પ્રોગ્રેસ ચાલુ છે. કેમ કે તમે આજથી 3 વર્ષ પહેલા પોતાને જુઓ ક્યાં હતા અને અત્યારે જુઓ ક્યાં છો તમે, રાઈટ? જે લોકો મારી સાથે ફાઉન્ડેશનના સ્ટાર્ટિંગથી છે એ લોકો જુઓ કે કદાચ એ લોકોએ અહીંયા પ્રેક્ટિકલી એટલું કામ નહીં કર્યું હોય, પણ એ લોકોને અહીંથી એ વસ્તુ તો ખબર જ પડી છે કે અહીંયાથી એમને સારું સર્કલ મળ્યું, અહીંયા એમને પોતાને રિપ્રેઝન્ટ કરવાની તક મળી, અહીંયા એ લોકોનું ઓનલાઈન આવવાનો કોન્ફિડન્સ બિલ્ડ થયો. આ એક પ્લેટફોર્મથી બધાને ઇન્કમ સ્ટાર્ટ થઈ. હવે ઇન્કમ તો સ્ટાર્ટ થઈ ગઈ, પણ ઇન્કમને ગ્રો બી કરવી પડે ને, નહીતર એ ત્યાં ને ત્યાં સ્ટક થઈ જાય, સ્ટોપ થઈ જાય. તો આપણે રક્ષાબંધન માટે એક સ્પેશિયલ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે કે રક્ષાબંધનના તહેવારની અંદરથી તમે પોતાના બિઝનેસને કઈ રીતે આગળ વધારી શકો. રક્ષાબંધન હજુ 28 ઓગસ્ટ 2026 આવશે અને આજે થઈ 12 ઓગસ્ટ 2026. આપણી પાસે 12 દિવસ મિનિમમ છે. આમ તો 14 દિવસ છે, પણ 12 દિવસ સુધી તમે સરસ મજાનું કેમ્પેનિંગ કરીને સરસ મજાના પોતાના બિઝનેસને લોકો સુધી પહોંચાડી શકો એના માટે તમને અહીંથી અમે હેલ્પ કરીએ. આપણી પાસે ઇન્સ્ટાગ્રામ છે, ઓલરેડી આપણા પોતાના સ્કોપ ગુરુકુલનું ઇન્સ્ટાગ્રામ છે. એના ઉપર તમે કઈ રીલ બનાવીને આપો, હું એ અપલોડ કરી દઈશ તમારી પોતાની લાઈવ. સેકન્ડ, આપણે ગુજ્જુ એઆઈ, જેની અંદર તમારા બિઝનેસને તમારો અવતાર રિપ્રેઝન્ટ કરશે. એઆઈ થી બનાવેલો તમારો અવતાર હોય એ તમારા એને રિપ્રેઝન્ટ કરશે. અને થર્ડ, હું તમારી સાથે 1-to-1 કન્સલ્ટેશન કરીશ. એટલે તમને કોઈને કંઈ બી ઇસ્યુ હોય, કાલનો સેશન બહુ જ સરસ ગયું, બધાએ ખૂબ સરસ એન્ડ સુધી બધા રહ્યા અને એનાથી કેટલા બધા લોકોના મગજમાં બલ્બ ઓન થયો. લગભગ મીટિંગ પત્યા પછી 1-1.5 કલાકની અંદર મારી પાસે 5 થી 6 લોકોના મેસેજ આવ્યા કે આટલી વસ્તુ મેં વિચારી છે અને મારે આમાં આ રીતે આગળ જવું છે. તો જેટલા જણે બી પોતે એક્શન લીધી એ બધાના એક્શન ઉપર હું કામ કરી રહી છું અને એ બધાને આગળ લઈ જવા માટે હું મહેનત કરી રહી છું. જેટલાએ કાલે નથી લખ્યું કંઈ, એને હું અત્યારે 5 મિનિટનો 2 મિનિટનો ટાઈમ આપું. ફટાફટ તમે નોટ પેન લઈને આવી જાઓ અને તમારા માઇન્ડમાં 10 જે પહેલી વસ્તુ આવે કે મારે આ બી કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. તમારા બિઝનેસ માટે, રક્ષાબંધન માટે તમને અત્યારે ક્લિયર નહીં થશે, એકદમ ઇન્સ્ટન્ટ મગજમાં આઈડિયા ન આવે, આપણે સમજી શકીએ. પણ તમે જ્યારે વિચારવાનું ચાલુ કરશો બુક પેન લઈને અને લખવાનું ચાલુ કરશો તો ઓટોમેટિકલી એ આવવા માંડશે. જેવી રીતે આપણે બધાએ બુક લખી તો ત્યારે ખાલી એવું હતું કે બુક લખવી છે, પણ જ્યારે લખવા આમ વિચારીએ કે શું લખું તો બ્લેન્ક થઈ જાય. 100 પેજીસ કોને કહેવાય? એટલું બધું કેવી રીતે લખાય? બધાના માઇન્ડમાં એવું થતું હતું, એક્સપિરિયન્સ થઈ ગયો. અને જેવું બુક પેન લીધી અને પોતાના થોટને આપણે અંદર રાઇટ ડાઉન કરવાનું ચાલુ થયું, પેન સ્ટોપ જ નહીં થઈ. નવી બધી વસ્તુ આપણને યાદ આવતી રહી અને આપણે એના ઉપર કામ કરતા રહ્યા. કેટલા જણને આ વસ્તુનો એક્સપિરિયન્સ થઈ ગયો છે?
થઈ ગયો બધાને એનો એક્સપિરિયન્સ, રાઈટ? પ્રીતિને થયો છે, બીજા બી છે, એણે બી બુક લખી છે, મીરાબેન, એમને બી થયો છે. તો તમને બધાને ખબર છે કે આપણે જ્યારે કોઈ વસ્તુ સ્ટાર્ટ કરીએ ને તો એનો ડર હોય. જેવી રીતે 10th 12th ની બોર્ડ એક્ઝામ, JEE, નીટ, આ બધી એક્ઝામનો જે ફિયર છે ને, તે એકચ્યુઅલ એક્ઝામ કરતા બહુ મોટો છે. જ્યારે એકચ્યુઅલી એ વસ્તુ આવે છે ને ત્યારે એટલી ડરામણી નથી હોતી, પણ એનું બિફોર જે હોય છે ને તે બહુ ડરામનું હોય છે. તો અત્યારે બી તમારા બધાને ડર એ વસ્તુનો લાગે છે કે મને કરવું તો છે, પૈસા કમાવા છે, પણ કેવી રીતે કમાવું, ક્યાંથી કમાવું, મારું મગજ જ નથી કામ કરતું. અને કોઈ વાર કોઈ મારા જેવા બી હોય કે એને પૈસા તો કમાવા છે, પણ એનું મગજ એટલે કામ નથી કરતું કે એને આ બી કરવું છે, પેલું બી કરવું છે, પેલું બી કરવું છે, પેલું બી કરવું છે, પેલું બી કરવું છે. એને બધી વસ્તુ કરવી છે. બહુ બધા પ્રોજેક્ટ મગજમાં, એને બધા પ્રોજેક્ટની અંદર ઇન્ટરેસ્ટ લેવો હોય. બરાબર? મને બી એવું છે કે મને બહુ બધા પ્રોજેક્ટ પર કામ કરવું હોય તો એનું કોઈક વખત બહુ ખરાબ પરિણામ એ આવે. સારું પરિણામ તો આવે જ છે 100%. આપણે જે બી વિચારીએ, જે બી કરીએ, અને એક્ટિવ માઇન્ડથી વિચારવું હોય તો બહુ સારી વસ્તુ છે. એકચ્યુઅલી એક્ટિવલી વિચારવું હોય તો બહુ જ મોટી વસ્તુ છે અને બહુ સારી વસ્તુ છે. વિચારવું જ જોઈએ અને દરેક ઓપોર્ચ્યુનિટીને ટ્રાય કરવી જોઈએ. કેમ નહીં? દરેક ઓપોર્ચ્યુનિટીને આપણે ટ્રાય કરીએ. બરાબર? અને આપણને નથી ખબર કે કયા દરવાજામાં ખજાનો છે. જેવી રીતે એક સ્ટોરી મેં આગળ કહી હતી કે 100 દરવાજા વાળો એક મોટો હોલ તમને આપી દેવામાં આવે અને તમે 50, 60, 70, 80 દરવાજા ખોલો, 99 સુધી ખોલો ને પછી થાકી જાઓ કે યાર આટલામાં નથી નીકળવું, હવે આમાં શું નીકળવાનું, એમ કરીને છોડી દો. અને એ જ લાસ્ટ દરવાજાની અંદર ખજાનો હોય. તો કોઈ દિવસ બી હિંમત નહીં હારવાની. ટ્રાય ફોર ધી બેસ્ટ. હંમેશા નવા નવા રસ્તાઓ શોધવાની કોશિશ કરવાની. આ તો આપણે નવી ઓપોર્ચ્યુનિટી શોધીએ તેની વાત છે. પણ જો તમે એક બિઝનેસ પકડીને બેઠા હોય, જેવી રીતે મારો પોતાનો મેઇન બિઝનેસ બ્યુટીનો છે, જે હું 33 વર્ષથી ચલાવું છું, મારું સલૂન. તો તમને શું લાગે કે સલૂન સ્ટાર્ટ થઈ ગયું એટલે હા ગંગે નહાયા, જય શ્રી કૃષ્ણ, બેસી જાઓ હાથ પર હાથ દઈને. બરાબર? આમ હાથ પર હાથ દઈને બેસી જઈશ તો એ ચાલુ રહેવાનું છે? નહીં. રોજ રોજ નવા નવા વસ્તુઓ અંદર ટ્રાય કરતા રહેવું પડે. નવી કંપની શીખી, નવી ટેકનિક શીખી અને ત્યાં નવું લોન્ચ કરવું પડે. જ્યારે કોઈ ટીમ મેમ્બર ચેન્જ થાય છે તો એને ટ્રેન કરવા પડે. જ્યારે કોઈ નવું ક્લાયન્ટ આવે છે ત્યારે એને અટેન્શન આપવું પડે. પહેલું ક્લાયન્ટ 30 વર્ષ પહેલા, જે 33 વર્ષ પહેલા જે પહેલું ક્લાયન્ટને મારે સમજાવવા માટે જે મહેનત કરવી પડી હતી, એ સેમ મહેનત આજે 33 વર્ષ પછી જો કોઈ નવું ક્લાયન્ટ આવે, સમજો, જો કોઈ નવું ક્લાયન્ટ આવે જે ફર્સ્ટ ટાઈમ આપણા સલૂન પર આવી રહ્યું છે, ત્યારે પણ એટલી જ મહેનત કરવી પડે એને સમજાવવા માટે. કેમ કે એ મારા વિશે એને કંઈ નથી ખબર. એ મારા માટે ક્વેશ્ચન માર્ક હોય, એને મારા માટે ક્વેશ્ચન માર્ક હોય કે આ સારું કરશે કે નહીં કરશે, આ પ્રોડક્ટ સારી વાપરશે કે નહીં, આની ટ્રીટમેન્ટ સારી હશે કે નહીં, આટલા પૈસા એને આપવા જોઈએ કે નહીં આપવા જોઈએ. તો હરેક ન્યૂ ક્લાયન્ટ આપણા માટે બિગિનિંગ છે. એટલે એવું કોઈ દિવસ નહીં થશે કે અરે મસ્ત, હું તો સેટ થઈ ગઈ, ગંગે નાયા, હવે તો મારું બધું ઓટો મોડમાં. નો ડાઉટ અત્યારે ઓટો મોડમાં જ છે. અત્યારે હું અહીંયા છું અને એવરી મંથ ત્યાં કામ ચાલુ હોય, ડેઈલીનું કામ ચાલુ હોય અને ડેઈલીના અપડેટ આવતા રહે. તો એક સિસ્ટમ તમારે ક્રિએટ કરવી પડે, ટ્રસ્ટ બિલ્ડ કરવો પડે. રાઈટ? એ લોકોને તમારા પર ટ્રસ્ટ હોવો જોઈએ અને સેકન્ડ, તમને ઓનરને બી તમારી ટીમ ઉપર ટ્રસ્ટ હોવો જોઈએ. બંનેના ટ્રસ્ટ વગર આ કામ સક્સેસ નથી જવાનું. અને આ બધી વસ્તુ પોસિબલ થાય, અને આ બધી વસ્તુ પોસિબલ કરવા માટે થઈને આપણે પોતાના બિઝનેસનું એક પ્લેટફોર્મ બનાવવું જોઈએ. એ પ્લેટફોર્મ માટે જ અત્યારે આપણે મળી રહ્યા છે કે તમે બધા ઘરે છો અને ઘરેથી તમારે ઇન્કમ સ્ટાર્ટ કરવી છે. અને હું તો હંમેશા એની ફેવરમાં છું જ કે ઘરેથી ઇન્કમ કરવી જ જોઈએ. કેમ નહીં કરવાની? બરાબર ને? આપણને બી ભગવાને 2 હાથ, 2 પગ, માથું, મોઢું, આંખ, નાક બધું મસ્ત જ આપ્યું છે અને બધું વર્કિંગ છે. તો પછી કેમ નહીં કરવાનું? આપણો સવાર પડે અને રાત થઈ જાય ત્યાં સુધીનો 24 કલાકના દિવસમાંથી 8 કલાકની, 7 કલાકની ઊંઘને બાદ કરી નાખો તો 16 કલાક કે 17 કલાક તમને આઉટપુટ આપવાના મળે. એમાંથી 5 કલાક તમે ઘરના કામના કાઢી નાખો, 2 કલાક નવા ધોવા, દીવા બત્તી, પૂજા પાઠના કાઢી નાખો, ટ્રાવેલિંગના કાઢી નાખો, તો બી તમારી પાસે 10 કલાક હોય. જનરલી જોબ બી 8 આવરની હોય. તો તમારે ખરેખર પૈસા કમાવવા હોય તો તમે જોબ પર જાઓ છો એ રીતે 8 કલાક પોતાને આપો. અત્યારે હું આપણી કન્ટ્રીમાં નથી, બરાબર, બહાર છું, અને અત્યારે બી હું રોજ તૈયાર થઈને મારું કિચનનું કામ પતાવીને તમારી પાસે આવી જાઉં.
જ્યારે મારે સેશન લેવાનું છે ત્યારે મારું પ્લાનિંગ થઈ ગયું હોય હું આગળથી તૈયારી કરીને બેસી જાઉં, કેમ કે મને ખબર છે કે જો હું આગળ નહીં વધીશ, હું તમને આગળ લઈ નહીં જઈશ, તો કદાચ તમે કોઈમાં પોટેન્શિયલ હોવા છતાં બી તમે આગળ નહીં વધી શકશો. તો અહીંયા આપણને એક બહુ મોટો બેનિફિટ એ થાય છે કે જ્યારે આપણે બધા સેમ થોટ વાળા ફિમેલ ભેગા થયા છે કે બધાને કંઈ ને કંઈ આગળ વધવું છે, તો બધા એકબીજાને સપોર્ટ કરશે. રાઈટ, આપણી પાસે ટીમ બનાવવાની જરૂર નથી. જે ટીમ માટે જનરલી કોઈ બી બિઝનેસ તમે કરો તો તમારે મેઇન પાવર અને મની પાવર બંને જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમને પૈસા જોઈએ અને એ બિઝનેસને ચલાવવા માટે થઈને પૈસા જોઈએ, એટલે મની પાવર. અને બીજો મેઇન પાવર કે તમે એકલા હાથે કેટલું કામ કરો, તો તમને એક ટીમની જરૂર પડે. અહીંયા સ્કોપ ફાઉન્ડેશન, સ્કોપ ગુરુકુલની અંદર આ બંને પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી પાસે જ છે. રાઈટ, આપણી પાસે બનાવેલું પ્લેટફોર્મ રેડી છે જેમાં તમારે કંઈ જ ઇન્વેસ્ટ નથી કરવાના. ટર્મ્સ કન્ડિશન, બરાબર. અત્યારે હવે આપણે એક ટર્મ્સ અને કન્ડિશન બનાવી રહ્યા છે કે અમુક આ પ્લેટફોર્મ માટે જે લોકો કામ કરી રહ્યા છે એ લોકોની ઇન્કમ જનરેટ થાય એના માટે આપણે એક બહુ મિનિમમ ચાર્જ લેશું. પ્લેટફોર્મ પર કોઈએ બી પોતાનું પ્રોજેક્ટ લઈને આવવું હોય તો આખું પ્લેટફોર્મ બનાવવાનો, પછી એને વેચાતું લઈ અને એને આખું રેડી કરવું પડે, કેમ કે આ એક ખાલી ખોખું હોય ને ઘરનું એના જેવું હોય. પછી તમારે એને ડેકોરેટ કરવું પડે. તેવી રીતે આખું પ્લેટફોર્મ છે એને આપણે સજાવ્યું, એને રન કર્યું, એ એકલા હાથે નહીં થાય. તો એના માટે ટીમ જોઈએ. અત્યારે ઓલરેડી 4 થી 5 જણ આ પ્લેટફોર્મ ઉપર કામ કરી રહ્યા છે ને એ લોકોના સપોર્ટ વગર હું આ કામ કરી જ નહીં શકતી. તો સેમ વસ્તુ તમારે 5 જણને લેવા પડે, પ્લેટફોર્મમાં ઇન્વેસ્ટ કરવા પડે, 5 જણને સેલરી આપવી પડે. એના કરતાં બેટર ઓપ્શન છે કે આ પ્લેટફોર્મનો તમે ઉપયોગ કરી અને પોતે પોતાના પ્રોજેક્ટને અહીંયા મૂકી શકો. ફર્સ્ટ, અને એ કામ કરવા માટે તમને ટીમની જરૂર પડે. મની પાવરનું કામ આપણે અહીંયાથી ઘણું બધું કરી નાખીએ છીએ. હવે જરૂર પડે મેઇન પાવરની. તો વી હેવ અ ગુડ ટીમ. આપણી પાસે એટલી સરસ ટીમ બની ગઈ છે કે આપણે એ ટીમ તમને આ પ્લેટફોર્મ ઉપર પોતાના પ્રોડક્ટને રજૂ કરવા માટે, પોતાના પ્રોડક્ટથી અર્ન કરવા માટે અને પોતાના બિઝનેસને સ્કેલ અપ કરવા માટે આ પ્લેટફોર્મ તમને ખૂબ હેલ્પફુલ થશે અને આની સાથે તમને ટીમ મેમ્બર પણ મળશે. હવે તમને હું 2 મિનિટ આપું છું. ફટાફટ પેન પેપર લઈને આવી જાઓ અને હું તમને એક એક્સરસાઇઝ કરાવું છું જેનાથી તમારા પોતાના બધાના વિઝન ક્લિયર થશે. તમારા કોઈ બી ક્વેશ્ચન કેરીઝ હશે કે ક્વેરી હશે એ બધું તમને અહીંયા સોર્ટ આઉટ કરાવી દઈશ. અને તમારે કઈ રીતે ગ્રોથ કરવો એના માટેના આપણે પાથ ડિસાઈડ કરશો, રસ્તો નક્કી કરશો કે કેવી રીતે તમે આગળ વધી શકો. તો 2 મિનિટ બધા ફટાફટ લઈને આવી જાઓ, પેન પેપર, અને આવી જાય એટલે બધા થંબ કરી દો અથવા તો ચેટમાં ડન લખી દો. હવે તમે સૌથી પહેલા એ લખો કે તમારી લાઈફનો મેઇન ગોલ શું છે, શું તમને મેળવવું છે લાઈફ. પૈસા, પ્રેમ, ગાડી, બંગલો, ફર્સ્ટ એ થઈ ગયું. હવે સેકન્ડ વસ્તુ વિચારો કે આ જે તમારે મેળવવું છે કોના માટે મેળવવું છે. તમારા છોકરા છોકરી, હસબન્ડ, પેરેન્ટ્સ, કોની સાથે તમે એટલા કનેક્ટેડ છો જેના માટે તમે કંઈ બી કરવા તૈયાર થઈ છો, જેને ખુશ જોવા માટે, જેની લાઈફમાં હેપીનેસ આપવા માટે તમને એવું થાય કે મારે આ બધી વસ્તુ મેળવવી છે, મારે પૈસા કમાવા છે. લખાઈ ગયું કોના માટે, કોણ એટલું નજીકનું છે, રાઈટ. હવે થર્ડ એ વસ્તુ લખો કે તમારે કયા ફિલ્ડમાંથી પૈસા કમાવા છે. મીન્સ તમારું ફિલ્ડ, તમને કઈ વસ્તુ એવી છે કે જેમાં કામ કરવાનું તમને ગમશે. ભલે અત્યારે XYZ તમે કોઈ બી ફિલ્ડમાં કામ કરતા હોય, બરાબર. સપોઝ તમે ટીચર હોય પણ તમને એકચ્યુઅલી મ્યુઝિક થી પૈસા કમાવા મળે તો બહુ મજા આવે. તો તમારું જે ડ્રીમ બિઝનેસનો વે છે, અર્નિંગનો સોર્સ છે, ડ્રીમ એ કયો છે એ લખો. અને રાઈટ નાવ તમે કયા સોર્સથી ઇન્કમ કરો છો તે લખો કે અત્યારે હું જે કમાઉં છું તેમાંથી. જો નથી કમાતા કોઈ વાંધો નથી, તો તમારા રસ્તા ઉલટાના ઇઝી છે કે તમારું જે ડ્રીમ છે, જે સપનું હતું કે મારે કોઈક વખત ડોક્ટર બનીને પૈસા કમાવા છે, કોઈ વાર મારે મેકઅપ આર્ટિસ્ટ બનીને કરાવવું છે, કોઈ વાર મારે ટીચર બનીને પૈસા કમાવા છે, મને એક્ટિંગ કરીને પૈસા કમાવા છે. તો વોટ એવર યોર ડ્રીમ, તમારું કોઈ બી ડ્રીમ હોય, એવું નહીં વિચારતા કે આ ઇમ્પોસિબલ. યાર મેં તો એવું વિચાર્યું હતું કે મારે તો હાઈકોર્ટના જજ બનવું છે. લખી દો. એવું નહીં વિચારો કે હવે હું તો કઈ ભણી જ નથી, હું કેવી રીતે હાઈકોર્ટના જજ બનું. લખી દો. લખવામાં તો કોઈ પૈસા નથી લાગવાના ને, લખી દો.
થઈ ગયું. હવે 10 વસ્તુ એવી લખો જે તમને કરવાની બહુ મજા આવે છે. ડાન્સ, મ્યુઝિક, સ્વિમિંગ કરવાનું કોઈને બહુ ગમે, છે ને? જેને જે વસ્તુ ગમતી હોય, કોઈને કોઈની સાથે વાતો કરવાની બહુ મજા આવતી હોય, બરાબર? કોઈને કઈ નવું ક્રિએટ કરવાની મજા આવતી હોય, કોઈને ટીવી સિરિયલ જોવાની બહુ મજા આવે, પછી કોઈને ભણાવવાની, કોઈને સમજાવવાની, કોઈની સાથે લડવાની મજા આવતી હોય. એ બી એક આર્ટ છે. અત્યારે જે વર્લ્ડની અંદર સિનારીઓ ચેન્જ થયો છે, એમાં ઘણા એવા લોકો બી છે જે લોકો બહુ જ સાય છે, એ લોકો બહુ સહન કરીને રહે છે, એને એટલું મનમાં હોય કે હું બોલી દઉં, પણ એ બોલી નહીં શકે, બરાબર? કેમ કે કોઈ દિવસ બોલ્યા નથી, એને બોલવાની હિંમત નહીં થાય, અને ન બોલી શકે એના લીધે થઈને એ પોતાના મનમાં ને મનમાં બધો ગુસ્સો ઉતારી નાખે પોતાની અંદર, અને એ ગુસ્સો અંદર ને અંદર ઉતારવાના લીધે થઈને અમુક ટાઈપના કેમિકલ જ્યારે આપણા જે બ્લડમાં મિક્સ થાય, અને એના લીધે થઈને આપણું બ્લડ થીક થઈ જાય અને હાર્ટ એટેકના ચાન્સીસ વધી જાય. તો તમને લડતા આવડવું એ બી બહુ સારી વસ્તુ છે. તમે બોલી નાખો, તમારા મનમાંથી કાઢી નાખો, એ બી બહુ સારી વસ્તુ છે. કેમ કે એનાથી શું થશે કે નીકળી ગયું. જ્યાં સુધી આપણે એ વસ્તુ મનમાં રાખીએ ને, સપોઝ મારી એક ફ્રેન્ડ હોય અને એની સાથે મને કંઈક વસ્તુનું મન દુઃખ થયું ને હું એ મનમાં ને મનમાં જ રાખું, હું એને બોલી નથી શકતી, કેમ કે મને એવું થાય કે એને ખરાબ લાગી જશે. તો અને બીજું મને કોઈને હું બોલી નથી તો હું નથી બોલી શકતી. ફોર એક્ઝામ્પલ, હા, હું તો કહી દઉં, પણ ફોર એક્ઝામ્પલ, તમે બી નામની વ્યક્તિ છો અને તમે નથી બોલી શકતા, એ નામની ફ્રેન્ડથી તમે હર્ટ થઈ ગયા, તમે નહીં બોલી શકો, નહીં બોલી શકો, અને નહીં બોલી શકો એના લીધે થઈને એ નામની ફ્રેન્ડ જ્યારે બી તમને ફોન કરે ને, તો તમને પેલી વસ્તુ જ યાદ આવે, કેમ કે તમારા માઇન્ડમાંથી નીકળી નથી, એ તમારા મગજમાં ઘર કરીને બેસી ગઈ છે. એટલે તમે એની સાથે કમ્ફર્ટેબલી બોલો નહીં, એ તો બોલીને ભૂલી બી ગઈ, એને યાદ બી નથી કે 5 મહિના પહેલા એ શું બોલી હતી, અને હજી સુધી તમે 5 મહિનાથી એને પકડી રાખો, 5 વર્ષ સુધી પકડી રાખો, બરાબર? અને તમે એની સાથે કમ્ફર્ટ ઝોનમાં જ નહીં આવો, અને પછી જ્યારે તમારી મનમાં એમ થાય કે મારું તો કોઈ સારી ફ્રેન્ડ જ નથી, મારા જીવનમાં કોઈ સારું માણસ જ નથી, હું દુઃખી, અને બીજું કોઈ તમને બિચારું બનાવે તો ઇટ્સ ઓકે, પણ જ્યારે તમે પોતે પોતાની નજરમાં બિચારા બની જાઓ ને, તો તમને કોઈ નહીં બચાવી શકે, કેમ કે આ બહુ ગંદી ફિલિંગ્સ હોય. તમને એવું થાય કે બાપરે, મારું કોઈ નથી ને મારી ફ્રેન્ડ બી સારી નથી, મારું ફેમિલી બી સારું નથી, આ આવું છે, આ આવું છે, આવું છે. તો તમારો નજરિયો એટલો નેગેટિવ થઈ જાય કે તમે કોઈ બી વસ્તુ પોઝિટિવ નહીં કરી શકો, ને એ નેગેટિવિટી તમારા બચ્ચામાં, તમારા બિઝનેસમાં, તમારા સરાઉન્ડિંગ સર્કલમાં, તમારી ડેઇલી રૂટીન લાઈફમાં, તમારી હેલ્થમાં, તમારા પ્રોગ્રેસમાં, બધી જગ્યાએ રૂકાવટ બને. એટલે આ નાની અમસ્તી વસ્તુ એના કરતા બેટર છે કે પેલી એ નામની ફ્રેન્ડને કહી દીધું કે તું મને આ બોલી ને મને બહુ ખરાબ લાગ્યું, મને નથી ગમ્યું, નેક્સ્ટ ટાઈમ તારે મારી સાથે આવી રીતે વાત નહીં કરવાની. તો એ તને તરત એને સોરી ફીલ થશે, તમને સોરી કહેશે, ધેટ્સ ઓલ, મેટર પતી ગઈ. પણ તમે કહેશો નહીં, નહીં કહો એનાથી કેટલું મોટું નુકસાન થાય. નહીં કહેવાથી મહાન નથી થઈ જવાના, પણ નહીં કહેવાથી તમે તમારું નુકસાન કરો છો ને એનું બી નુકસાન કરો છો, કેમ કે ક્યાંક ને ક્યાંક તમારી દોસ્તીની વચ્ચેની જે ટ્રાન્સપરન્સી હતી એમાં વચ્ચે એ વાત તમે પકડીને રાખી છે, એટલે એમાં વચ્ચે ગાંઠ આવી ગઈ. જે તમારી સ્મૂથ ફ્રેન્ડશિપ હતી તેની અંદર વચ્ચે ગાંઠ આવી ગઈ, એટલે કોઈ દિવસ કોઈની બી સાથે, પછી એ બિઝનેસ એરિયા હોય, તમારું ફેમિલી હોય, ફ્રેન્ડ સર્કલ હોય, જે બી હોય, જો તમને એ વ્યક્તિની જરૂર હોય તો સામેથી જઈને એની સાથે સોર્ટ આઉટ કરી લો. પણ જો તમને એની જરૂર નહીં હોય તો પછી એના પર વિચારો જ નહીં, લીવ ઇટ. તમારો સમય શક્તિ નહીં બગાડો, તમારું મગજ નહીં ખરાબ કરો, તમારી હેલ્થ નહીં ખરાબ કરો, તમારું ફ્યુચર નહીં ખરાબ કરો, તમારો બિઝનેસ નહીં ખરાબ કરો. ક્લિયર? એટલે એવી કોઈ વ્યક્તિ, એવી કોઈ વસ્તુ જે તમે પકડી રાખો છો પોતાની લાઈફમાં, તેને એક તો પહેલા છોડવાની કોશિશ કરો, કાં તો સોર્ટ આઉટ કરો. બેમાંથી એક જ વસ્તુ થાય. યા તો તમે એની સાથે મળીને ફ્રેન્કલી સોર્ટ આઉટ કરી નાખો, કાં પછી એને ભૂલી જાઓ, એને એટલું ઇમ્પોર્ટન્સ જ નહીં આપો. ઇન શોર્ટ, તમારી પ્રોગ્રેસને કોઈ બી ડિસ્ટર્બ નહીં કરવું જોઈએ. નો બડી. દરેક આવવાવાળા પ્રોબ્લેમનું સોલ્યુશન હોય. પ્રોબ્લેમને માથા પર ટોપલાની જેમ લઈને બેસીને રડીએ તો આપણે આગળ નથી વધી શકવાના, કેમ કે એ જે ભાર છે ને સ્ટ્રેસનો, તે તમને પોતાને એકલાને જ ફીલ થતો હોય, અને એ તમારો સ્ટ્રેસ છે. તમે બીજા કોઈને પાસ ઓન નહીં કરી શકો. સપોઝ તમે મને કહી દો કે માનસી, જો તો મને આટલા પ્રોબ્લેમ, તો હું એમ કહું, હા સાચી વાત છે યાર, તમને બહુ બધા પ્રોબ્લેમ છે, પણ તમારો એક બી પ્રોબ્લેમ હું ઉચકીને મારા માથા પર નહીં લઈ શકું, બીકોઝ એ જે તમારા પ્રોબ્લેમ છે એ તમારા માઇન્ડસેટની ગેમ છે.
બરાબર ને? તમને તમારા હસબન્ડ થી પ્રોબ્લેમ થયો, નેબર થી પ્રોબ્લેમ થયો, ફ્રેન્ડ સર્કલ થી થયો, ફેમિલી થી થયો, બિઝનેસમાં થયો, એ અહીંયાથી થયો. તો આ જે છે ને ડેટા ક્લિયર કરવાનું કામ તમારું પોતાનું છે, કોઈ નહીં કરી શકે. કોઈ તમને એવી કોઈ મેડિસિન નહીં આપે કે જેનાથી હલકું થઈ જાય. એટલે આપણે બને ત્યાં સુધી એકદમ ક્લિયર વિઝન, જ્યારે તમે તમારા કામ ઉપર ફોકસ હશે ને, એકદમ કમ્પ્લીટલી 100% ફોકસ, તમને આજુબાજુનું બધું બ્લર દેખાય, ખાલી તમને એક જ વસ્તુ હાઇલાઇટ થાય, અને એ તમારો ગોલ, તમારે લાઈફમાં આગળ કેવી રીતે વધવાનું છે એ, અને તમારે કયા ડ્રીમ તમારા પૂરા કરવા છે તે. એ જ અત્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ કે તમારા ડ્રીમ શું છે એ તમે લખશો, તમારો બિઝનેસ શું છે એ તમે લખશો, તમારે શું મેળવવું છે એ તમે લખશો, તમે કોના માટે આ વસ્તુ મેળવવી છે એ લખશો. અને હવે કઈ કઈ વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ છે, બરાબર ને? કેટલી વસ્તુની ઓપોર્ચ્યુનિટી મળે તો હું કરી શકું. તો 10 થી મોટું લિસ્ટ નહીં કરતા, અને 1 થી નાનું લિસ્ટ નહીં કરતા. એક બે વસ્તુ તો તમે લખજો જ કે આટલી આટલી વસ્તુમાં મને કરવું છે. અને જે વસ્તુ મેં તમને કીધી કે ભાઈ મારા જેવું છે ને બધું કરી લેવું હોય, બરાબર, બહુ બધી વસ્તુ કરવી હોય, તો એને જરા બી નેગેટિવ નહીં લેવાનું. એનું કારણ છે કે આજે જેટલી બી મોટી મોટી કંપની છે, બરાબર, ટાટા જો તો એ મીઠું બી વેચે છે ને ગાડી બી બનાવે છે કે નહીં? રતન ટાટા, આટલી મોટી કંપની, એણે મીઠું બનાવીને વેચવાનું નાનપ નહીં વિચારી. આપણે કોણ? રાઈટ? અંબાણીના તમે પેટ્રોલ પંપ બી જોવો છો, અંબાણીનું તમે રિફાઇનરી બી જોવો છો, એનો ગ્રોસરી સ્ટોર બી જોવો છો, એની કપડાની શોપ બી જોવો છો. એક પણ બિઝનેસ એવો નથી જે એ લોકો નથી કરતા. તો જ્યારે તમારે મલ્ટીપલ ઇન્કમ જોઈતી હોય તો તમે મલ્ટીપલ બિઝનેસ બી કરી શકો. પણ અત્યારે તમે 10 વસ્તુમાં ડિવાઈડ નહીં થાઓ. તમે 10 વસ્તુ લખી દો. એ 10 તમે લખી કે મને આ કામ કરવાનું ગમે છે, એમાંથી પહેલી ટોપ 3 ને પ્રાયોરિટી આપો. ટોપ 1, અત્યારે મારે પહેલું કામ આ કરવાનું છે, આ બિઝનેસને સેટલ કરવાનું છે. જેવી રીતે મેં પાર્લરને સેટ કરી દીધું, પછી મેં ફાઉન્ડેશન પછી ગુરુકુળ, બરાબર, આ 3 પ્રોજેક્ટ ઉપર અત્યારે હું કામ કરી રહી છું. ફાઉન્ડેશનની અંદર બધાને ફ્રી ઓફ કોસ્ટ હેલ્પ કરું છું, બધાને બોલાવું છું, ઇન્વાઇટ કરું છું, આગળ લાવવાની કોશિશ કરું. અને એમાંથી જેણે બી ઇન્કમ કરવી છે, જેની પાસે જે બી સ્કિલ છે, એને સીધા સ્કોપ ગુરુકુલની અંદર પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ આપણે, કે અહીંયા બેસીને તમે કમાવો. કેમ કે ફાઉન્ડેશનની અંદર આપણે ચાર્જ નહીં લઈ શકીએ, પણ ગુરુકુલ કોઈ વસ્તુ ફ્રીમાં નહીં કરે, તો જ બધાની ઇન્કમ જનરેટ થાય. એટલે એ બંને વસ્તુ તો પણ આ પહેલું પ્રોજેક્ટ મારું જે બિઝનેસનું છે એમાં બી હું માથું મારું છું ને અત્યારે યુએસમાં આવીને નવી નવી વસ્તુઓ શીખીને, રાઈટ? તો દરેક વસ્તુને તમારે બેલેન્સ કરતા રહેવું પડે, વારાફરતી બધું જ ફરવું પડે અને બધી વસ્તુ જોવી પડે. તમારી પાસે પોતાની ફેક્ટરી હોય, પોતાની કેરીની વાડી હોય, બરાબર, અને તમારો કોઈક રિટેલ બિઝનેસ હોય, તો તમને એવું લાગે છે કે વાડીમાં તો દર વર્ષે કેરી આવે છે, તો તમે ત્યાં આટો જ મારવા નહીં જાઓ 5 વર્ષ સુધી, એવું પોસિબલ થાય નહીં થાય ને. ત્યાં બી તમારે ચક્કર મારવું પડે, ભલે મહિનામાં 1 વાર મારો. પછી તમારી ફેક્ટરી હોય તો તમારી ફેક્ટરી પર બી ચક્કર મારવું પડે ને, તમારું રિટેલ શોપ હોય તો ત્યાં બી તમારે રોજે રોજ જવું પડે. તો તમારે બેલેન્સ કરતા શીખવાનું છે. અત્યારે તમે કોઈ બી એક વસ્તુને પ્રાયોરિટી આપો, એકને રનિંગ કરી દો, પછી તમે બીજા ઉપર ફોકસ કરો, પછી તમે ત્રીજા પર ફોકસ કરો, પછી તમે ચોથા પર ફોકસ કરો. મલ્ટીપલ બિઝનેસ જેટલા બી તમે કરી શકો, આપણી પાસે બહુ ભગવાને ટેલેન્ટ આપી છે, પણ એની સાથે આપણે હવામાં નહીં ઉડીએ એના માટે ભગવાને એક ડર બી આપ્યો છે, અને એ ડર જ તમને આગળ નહીં વધવા દે. તો એ ડર એકલા આગળ વધવાનો કે યાર હું આ કરું તો ખરી, બરાબર, હિંમત કરું, 5 લાખ રૂપિયા રોકી દઉં ને પછી યાર ઇન્સ્ટિટ્યૂટ નહીં ચાલ્યું તો. પણ જ્યારે તમને કોઈ 2 જણ પાર્ટનર થઈ જાય કે 2.5 લાખ તારા 2.5 લાખ મારા, તે ટાઈમે આપણને સિક્યોરિટી શું હોય ખબર? કમાઈશ તો અડધા આપીશ, એનો દુઃખ કરતા બી વધારે આપણને એ વિચાર આવે કે કદાચ જો સક્સેસ નહીં ગયા ને લાખનું નુકસાન થયું તો મારે તો 50 જ આપવાના, 50 તો આપી દઈશ મારી પાર્ટનર જ, રાઈટ? તમને એટલી સેફટી સિક્યોરિટી રહે. અહીં તમારી પાસે જે પ્લેટફોર્મ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ તમારે નથી કરવાનું, એટલે તમને નુકસાનનો કોઈ ડર નથી, રાઈટ? તમારું કઈ નુકસાન નથી થવાનું. સેકન્ડ વસ્તુ છે કે તમારી સાથે પાર્ટનર, તો તમારી સાથેના જેટલા બી પાર્ટનર જોડાય છે ને એ બધા ખાલી પ્રોફિટના પાર્ટનર છે, કેમ કે લોસ ગુરુકુલ ઉઠાવે છે. તો ખાલી પ્રોફિટ જ તમારી પાસે આવવાનું છે, લોસ તમારી પાસે નથી આવવાનું. તો એ જે પ્રોફિટ છે એ પ્રોફિટના પાર્ટનર તમે 3, 4, 5 જેટલા બી બનાવશો એટલા તમારા બેનિફિટ થવાના છે. કેમ કે જેટલા લોકો એટલી માઉથ પબ્લિસિટી વધે.
જેટલા લોકો એટલી આપણી રીચ વધે. અત્યારનો ટાઈમ શેનો છે ખબર? વન મેન શો નો નથી. અત્યારે છે સાથી હાથબડાના. તમે કેટલું કોલાપ કરી શકો, કેટલા લોકો સાથે જોડાઈને ગ્રો થઈ શકો, એનો ટાઈમ છે. હર 10 થી 20 વર્ષની વચ્ચે એક આખી સાયકલ ચેન્જ થાય બિઝનેસની. હર 10 થી 20 વર્ષની અંદર એક આખી સાયકલ ચેન્જ થાય ફેશનની. બરાબર? તો હરેક વસ્તુની અંદર ચેન્જીસ આવે છે, અને એ ચેન્જીસને આપણે એક્સેપ્ટ કરીએ અને એ એક્સેપ્ટન્સ લઈને આપણે એના ઉપર જો કામ કરીએ તો આપણે ડેફિનેટલી સક્સેસ છીએ. તો અહીં તમારા જે મેઇન ટોપિક છે 10, એમાંથી તમારે 3ને પ્રાયોરિટી આપવાની છે, અને એ 3માંથી બી અત્યારે એક ઉપર કામ કરવાનું છે. ને એ એક પર કામ કયા સબ્જેક્ટ પર કરવું એ જો નક્કી કરવામાં તમે કન્ફ્યુઝ થતા હોય તો તમને નિશાબેન મારી લિંક શેર કરશે, એના પર તમે મારી સાથે 1-to-1 સ્લોટ બુક કરી લો. જો કોઈ ચાર્જ નથી લેવાની હું, પણ એવું છે કે હું તમને 30 મિનિટ્સ આપું, એમાં પરફેક્ટલી ખાલી તમારી સાથે તમારા ટોપિક પર આપણે વાત કરીએ. અને જે બી સ્લોટ બુક કરો એ તમારા મિનિમમ 15 ક્વેશ્ચન લખીને આવજો કે આટલી વસ્તુ મારે માનસીને પૂછવાની છે. આપણું ગુડ મોર્નિંગ કે કેમ છો થી શરૂઆત નહીં થશે. તમે સીધો તમારો સવાલ, હું તમને જવાબ આપું અને તમારા બધા ક્વેશ્ચનના આન્સર નીચે તમે જગ્યા છોડીને જાઓ છો કે આટલા સવાલના જવાબ હું લઈને હું એના પર કામ કરું. તમે જેટલા સિરિયસ હશો ને તમારા પોતાના ફિલ્ડમાં, એટલા તમે આગળ વધી શકશો. આપણે રક્ષાબંધનમાં કઈ રીતે ગ્રો કરવો એ ગઈકાલે સેશન લીધું. હવે આજનું જે પાર્ટ 2 છે રક્ષાબંધન, એ છે કે તમારે બધાએ એકબીજાની સાથે કોલાબ કરીને કામ કરવાનું. તમે પોતાનું તો કામ કરો જ છો, પણ પોતાની સાથે તમારા ગ્રુપ મેમ્બરનું બી બિઝનેસને ગ્રો કરવા માટે થઈને હેલ્પ કરો. કેમ કે દરેક કર્મનું ફળ હોય. બરાબર? આજે તમે કોઈના માટે સારા ભાવથી એક કામ કર્યું, એનું બી તમને ફળ મળવાનું જ છે. અત્યારે નહીં મળે તો પછી બી મળવાનું છે. તમારા એકાઉન્ટમાં લખાઈ ગયું. તો એટલીસ્ટ એવું એવું જીવ નહીં બાળવાનો કે અરે આનું તો કેટલું સરસ સેટ થઈ ગયું, મારું નથી થયું. તમારું નથી થયું, તમારું હવે થઈ જશે. બરાબર? તમે એનું સેટ કરવામાં હેલ્પ કરશો, એ જેટલું વધારે સેટ થશે એટલો તમને બી બેનિફિટ થવાનો જ છે. તો તમારી જે થોટ છે ને એ કોઈ દિવસ બી, એટલે સામેવાળાને તો આપણે બધા જોવાના છે. ભગવાન આપણે નજર આપી છે, જોવા માટે જ આપી છે ને આપણે બધાએ જોવું જ જોઈએ સામેવાળાને. પણ જોઈને એમાંથી તમને શું ફિલિંગ્સ અંદર આવે છે, તમારા માઇન્ડમાં પહેલો થોટ શું આવે કે હારી આનામાં તો કઈ એવી આવડત નથી ને કેટલી આગળ વધી ગઈ. એ નેગેટિવ થોટ છે. એ તમારા પ્રોગ્રેસને અટકાવી દે. અને આ જ સેમ વસ્તુમાં યાર એણે એવું તે શું કર્યું, એ તો એટલું કઈ ભણી બી નથી, અને એણે એવું તે શું કર્યું કે આજે આટલી બધી સક્સેસ ગઈ. જાણવું જોઈએ એની સક્સેસ સ્ટોરી પાછળનું રીઝન શું છે. તો આ તમારી આગળ વધવા માટેની થોટ છે. એના માટે તમે નેગેટિવ નથી થતા, જેલસી નથી થતી. તો તમને નવા આઈડિયા આવે, નવા વિચાર આવે. જ્યારે બી મને ટાઈમ મળે ને તો મને બુક વાંચવાનો ટાઈમ બહુ જ ઓછો મળે, કેમ કે એટલી કેપેસિટી નથી એક જગ્યાએ એક સરખી સ્થિર બેસી શકું. અને બેસી બી જાવ ને તો મારું માઇન્ડ શાંતિથી નહીં બેસે. એ બહુ બધા વિચારો ચાલુ જ રહે, ચાલુ જ રહે, ચાલુ જ રહે એમ. તો હું શું કરું, રસોઈ કરતા કરતા થઈને આ બહુ સરસ રમકડાનો ઉપયોગ કરું કે ડેઈલી આના ઉપર કંઈ ને કંઈ એક સારી ઇન્સ્પિરેશન વાળી સ્ટોરી ની ઓડિયો બુક સાંભળો. પછી અધૂરી રહે તો બીજે દિવસે કંઈ કામ કરતા કરતા, એમ બી કિચનમાં 3-4-5 કલાક આપણે થઈ જાય. તો એ વચ્ચે વચ્ચે કોઈનો ફોન આવે તો વાત બી કરતા જઈએ, પણ તમે એમાંથી એક 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 સ્ટોરી, સક્સેસ સ્ટોરી જ્યારે તમે સાંભળવાની ચાલુ કરો ને તો તમને ખબર પડે કે લોકો કેટલા બધા, એટલે નાના અમસ્તા આઈડિયાથી આજે જે કોઈ બી ટેલિફોનની શોધ થઈ, પ્લેનની શોધ થઈ, એ કેવી રીતે થઈ ખબર છે તમને? પ્લેનની શોધ એક ઈગલને ઉડતું જોઈને એક જણને વિચાર આવ્યો, પલ પડ્યું માથા પર, અને તરત જ એને ગ્રેવિટેશન ફોર્સનું એ આખું રિસર્ચ કરી અને ગુરુત્વાકર્ષણનો નિયમ બહાર પાડ્યો અને એ સાયન્ટિસ્ટનું નામ થઈ. તો તમને તમારું માઇન્ડ એટલું ઓપન હોવું જોઈએ કે તમને કંઈ બી વિચાર આવે, થોટ આવે, અને સેકન્ડ કે એ થોટ ઉપર હું પોતાના માટે શું કરી શકું. થોડું સ્વાર્થીપણું હોવું જોઈએ. જેવી રીતે હું બહુ સેલ્ફિશ છું કે મને હરેક જગ્યાએ ફાઉન્ડેશનને ગ્રો કરવાનો જ વિચાર આવે, અને કોઈની બી સાથે વાત કરું તો મને એમ થાય કે આ પ્રીતિના કામનું, આ પ્રજ્ઞાબેનના, આ ફલાણાને, આ ઢીકણાને, આની સાથે આને જોડવું, આની સાથે આને જોડવું. દરેક વસ્તુમાં હું ઓપોર્ચ્યુનિટીને આમ ફિલ્ટર કરીને કાઢી નાખું. આપણે કેમ ઘઉં ચાળીને કાંકરા કાઢીએ તેવી રીતે હું એને આમ ફિલ્ટર કરું કે આમાંથી મારા માટે, ફાઉન્ડેશન માટે, ગુરુકુલ માટે શું નીકળી શકે.
એ અમને ક્યાં કામ લાગે, આમાંથી હું મારા ફેમિલીની આ ગુરુકુલ ફેમિલીની કઈ વ્યક્તિને કનેક્ટ કરું, અને મારા માટે ઈચ એન્ડ એવરી પર્સન ઇક્વલ લેવલ પર છે. તો તમારે પોતાને કઈ રીતે આગળ લઈ જવો એના માટે તમે પહેલા રાઇટ ડાઉન કરો કે મારે આ 3 વસ્તુ સૌથી પહેલી પ્રાયોરિટીમાં આ વસ્તુમાં કામ કરવું છે. એ કામ કરવું છે એમાંથી બજેટ નક્કી કરો કે મારે એટલીસ્ટ આટલા પૈસા મિનિમમ મહિને કમાવા છે, આટલા પૈસા મારે મિનિમમ કમાવા છે. અને એ ઇન્કમ તો તમારા એક બિઝનેસ થી આવશે. તે સિવાય અહીંયા આપણે 20 જણ છે, તો એ 20 જણના દરેકના પોતપોતાના બિઝનેસ છે. એ દરેક બિઝનેસ થી તમારી ઇન્કમ આવે. તમે બધા એના પાર્ટનર બનો. 20 બિઝનેસ, બરાબર ને? અંબાણી એ પોતાના બધા બિઝનેસ જાતે ઉભા કરવા પડ્યા. આપણે એવું નથી કરવું. આપણે આપણા ફ્રેન્ડ સર્કલ જેણે જેણે પોતાના બિઝનેસ ઉભા કર્યા છે એની એફિલિએટ લિંક સેલ કરશું, બીજું કઈ નહીં કરશું. આપણે સ્માર્ટ વર્ક કરશું, આપણે આટલું બધું મગજ નહીં લગાડશું, બરાબર? બધા પ્રજ્ઞાબેનની જેમ રિલેશનમાંથી પૈસા કમાવા માટે થઈને આટલું બધું રિસર્ચ કરીને આટલું ભણીને રિલેશનશિપ કોચ બનશું નહીં, રાઈટ? મારું સેકન્ડ પ્રોજેક્ટ હશે, હું પ્રજ્ઞાબેનની એફિલિએટ લિંક લઈ અને હું રિલેશનના કોર્સ બી વેચીશ, હું ચાઇલ્ડના કોર્સ બી વેચીશ, હું મેથ્સના ક્લાસ બી વેચીશ, હું ડિજિટલના ક્લાસ પણ વેચીશ, હું મેડિટેશનના ક્લાસ વેચીશ, હું ગીતા માટેનું જ્ઞાન છે તે પણ વેચીશ. તો કુકિંગ માટેની જે કંઈ બુક્સ વગેરે છે એ બધું સેલ કરીશ. હું અહીંયાથી મારા ફેમિલીના મેમ્બર્સ જેટલું કામ કરે છે એનું હું પ્રમોટ કરીશ, અને એના પ્રમોશનમાં બી મારી ઇન્કમ થવાની છે. તો હું કેમ નહીં કરું? મારા બિઝનેસને તો હું સાથે સાથે રિપ્રેઝન્ટ કરીશ, પણ હું એના બિઝનેસમાં જરાક માથું મારીને એને બી 4 નવા આઈડિયા આપીશ. કેમ કે જ્યારે આપણે પોતે અહીંયા ઊભા હોઈએ ને તો આપણને આજુબાજુની વસ્તુ એટલી નહીં દેખાય, પણ જ્યારે આપણે દૂર જઈને હાઈટ પર જઈને જોઈએ, દૂરથી જ્યારે એ વસ્તુને જોઈએ, ઓબ્જેક્ટને જોઈએ, તો આપણને એની વસ્તુઓ અમુક પ્લસ ને માઇનસ બંને વસ્તુ દેખાય. અને આમ બી આપણે જ્યારે બીજા કોઈને સલાહ આપવાની હોય ને ત્યારે આપણી અંદરની બધી ઇન્દ્રિયો કામ પર લાગી જાય. જ્યારે પોતાના માટે કામ કરવાનું હોય તો થોડીક તો હજુ સુસુપ્ત અવસ્થામાં રહે, પણ જ્યારે બીજાના માટે આપણે કઈ આઈડિયા આપવાનો હોય ત્યારે તો આપણને એટલું બધું સરસ આમ મગજ ખુલે કે તું એક કામ કર, તું આ કર, તું પેલું કર, તારા માટે આ બેનિફિટ છે. તો આપણે જ્યારે કોઈના પ્રોજેક્ટમાંથી અર્નિંગ કરવાના હોઈએ તો આપણે એવું વિચારીએ ને કે મને આમાંથી વધારે પૈસા મળે, એટલે ઓટોમેટિકલી તમારું ધ્યાન એમાં જાય. સપોઝ પ્રીતિનું પ્રોજેક્ટ છે તો પ્રીતિએ 500માં મમ્મી સાથે કન્સલ્ટેશન ડિસાઈડ કર્યું છે અને 1500નો કોર્સ બહાર પાડ્યો. એ તમે જોયું તો તમને એવું થાય કે અરે મમ્મી તો 2000 બી ખર્ચી શકે. તો તરત તમારું મગજ ચાલે કે તું 2000 લે, તો એ તો તમને 20% કમિશન આપવાની જ છે. તો 1500ના 20% 300 મળે ને 2000 કરશો તો 400 મળશે. તમે જે કંઈ બી આઈડિયાઝ આપો છો એમાં તમારો પોતાનો બિઝનેસ ગ્રોથ પણ થાય છે, તમારી પોતાની ઇન્કમ પણ વધે છે. એટલે આપણે જે કંઈ બી કામ કરે છે એટ ધ એન્ડ ઓફ ધી ડે, તમે ભલે પ્રીતિને સજેશન આપ્યું, પ્રજ્ઞાબેનને આપ્યું, મીનાબેન, હિનાબેન, ટીનાબેન, સીનાબેન, કોઈને બી તમે સજેશન આપ્યું, પણ એમાં તમારો બી બેનિફિટ થાય છે. ખ્યાલ આવ્યો તમને? તો તમે એને પણ સિરિયસલી લો. અત્યાર સુધી આપણે બધા કામ કરીએ છીએ, નો ડાઉટ બધાને કરવું છે, બધી વસ્તુ બરાબર, પણ આપણે એમાં સિરિયસ કેટલા છે? તમે હવે એ પર્સન્ટેજ લખો કે મારા પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવા માટે ખરેખર દિલથી હું કેટલી સિરિયસ છું. 1માંથી 10 માર્ક્સ આપો પોતાને. મારે નથી જોવા, મારે નથી જાણવા. તમે પોતે માર્ક્સ આપો કે હું કેટલી સિરિયસલી આના પર કામ કરું છું. લખો બધા પોતાની બુકમાં કે 1થી 10 નંબરમાં તમે પોતાને ક્યાં મૂકી શકો. મને આપે ને, હું 2 નંબર પર છું પોતાના કામ માટે. એકદમ ફ્રેન્કલી હું 2 નંબર પર છું કે હું એટલું પોતાના કામને પ્રાયોરિટી જ નથી આપતી. તો 2 નંબર પર હોવા છતાં, આટલી ઓછી પ્રાયોરિટી આપવા છતાં આટલી ઇન્કમ કરીએ છીએ, તો જો હું એને 3rd, 4th, 5th કે 100 પર પ્રાયોરિટી આપું તો ક્યાં જાય? આપણે પોતાનામાં એટલો ઇન્ટરેસ્ટ લઈને પોતાને જો એટલું નહીં 100% આપી શકતા હોય તો એક કામ કરીએ કે આજે આપણે 5 જણને પકડીએ ગ્રુપમાંથી ને એને 5ને એક આઈડિયા આપીએ કે તું તારા બિઝનેસને આવી રીતે કર. તમને જે બી આઈડિયા આવ્યો, ફોન નહીં કરતા પ્લીઝ, કેમ કે આપણે બધા બહેનો છે ને બહુ મળતાવડા, બહુ પ્રેમી, જન્મના બિછડેલા બહેનો છીએ. એટલે જો એકબીજાને ફોન કર્યો, કલાક સુધી ફોન ચલાવીએ. એટલે પહેલા મને એ ટેન્શન હતું કે આ સ્કોપ ગુરુકુલને એક ફેમિલી બનાવવાનું છે, બધા એકબીજાને ફોન કરો, સમજો, ઓળખો.
અને હવે એટલી બધી વાતો કરતા થઈ કે મારે કેવું પડે ભાઈ વાતો ઓછી કરો તમે લોકો. એકબીજાને વોઇસ મેસેજ મોકલાવો એટલે તમારું પોઈન્ટ ટુ પોઈન્ટ કામ આગળ વધે. કેમ કે પહેલા કેવું હતું કે તમારે શું કામ કરવું છે તમને ડિસાઇડેડ નહીં હતું. હવે તમારી પાસે બધા પાસે કામ આવી ગયું છે, બરાબર? તો તમે કામ કરવાના બદલે તમારી વાતો થાય છે. તો એ સારું જ છે. કેમ કે વાત કરવાથી બહુ બધા નવા રસ્તાઓ મળે, વાત કરવાથી જ બોન્ડ બને, અને વાત કરવાથી જ તમે તમારો બિઝનેસ બી ગ્રો કરી શકો. તો આજે તમારા બધાને એકબીજા ઉપર ટ્રસ્ટ આવ્યો એની પાછળનું રીઝન તમે એકબીજા સાથે વાતો કરતા હતા. એ કંઈ ખોટું નથી, પણ તમે એક દિવસ પોતાના માટે એવો રાખો કે આ દિવસે હું કોઈ કામ નહીં કરીશ. ગાંડાની જેમ 365 દિવસ કામ નહીં કરતા. એક વસ્તુ હું અહીંયા યુએસ આવીને શીખી કે કામને ઇમ્પોર્ટન્સ આપવાનું છે, નો ડાઉટ, પણ એની સાથે સાથે સેલ્ફને બી એટલું ઇમ્પોર્ટન્સ આપવાનું છે, જે આપણે ઇન્ડિયામાં કોઈ જ નથી આપતું. આપણે ગધેડાની જેમ કામ કરીએ, 365 દિવસ, સન્ડેના દિવસે બી કોઈ ફોન કરે ને ઓર્ડર આપે તો અરે યાર, કામ પહેલા, રજા પછી, કામ પહેલા, પછી ફરવાનું, કામ પહેલા પછી પિક્ચર જોવાનું, રાઈટ? તો બધામાં આપણે પ્રાયોરિટી કામને આપી દઈએ, અને પછી એ 365 દિવસ ગાંડાની જેમ કામ કરીને છેલ્લે આપણે ગાંડા જેવા થઈ છીએ. જે મેમરી લાઈફમાં કર્યું, મને પોતાને જો આ બ્રેક નહીં મળતે તો કદાચ હું આટલું બધું વિચારી જ નહીં શકતે, આટલી સ્ટ્રોંગ નહીં બનતે, આટલું પોતાની હેલ્થ ઉપર આટલો ફોકસ જ નહીં આપી શકતે કે યાર આ જે શરીર ભગવાને આપ્યું છે, આ જે વ્યક્તિ છે, તે વ્યક્તિની તો વેલ્યુ કરીએ તો એ પણ નહીં થતે. તો હવે પછીથી આપણે પોતે એક દિવસ નક્કી રાખવાના કે હું અઠવાડિયાના 5 દિવસ કામ કરીશ. 5 દિવસ તમે તમારા બિઝનેસ પર કામ કરશો. એ કોઈ બી 5 દિવસ તમે નક્કી કરો તમારી કમ્ફર્ટ ઝોન પ્રમાણે. કોઈ ગુરુવારે રજા લો, કોઈ શુક્રવારે લો, કોઈ સન્ડે રજા લો. તમારે તે દિવસે કોઈ કોન્ટેન્ટ જ નહીં બનાવવાના. એ દિવસે તમે જે કુકિંગ ફિલ્ડમાં છે એને કોઈ કુકિંગ નહીં કરવાનું. જે ટીચિંગ ફિલ્ડમાં છે એને ટીચિંગમાં છુટ્ટી આપી દેવાની. જે લોકો ડિજિટલમાં છે એ લોકોએ તે દિવસે ડિજિટલ ફોનમાં હાથ જ નહીં લગાડવાનો. મારા મગજને બ્રેક જોઈએ, ઇટ ઇઝ માય ડે. હું પોતાને ટાઈમ આપીશ. અને એ દિવસે તમે લોકો બીજું કંઈ નહીં કરશે, ખાલી પોતાના માટે જીવશો. એ દિવસે તમને એમ થયું કે હું શોર્ટ ફ્રોક પહેરીને ડાન્સ કરું, રૂમ બંધ કરો, શોર્ટ ફ્રોક પહેરીને ડાન્સ કરો. કોઈ નથી જોતું, કોઈ તમને કંઈ નહીં કહેશે, પણ એક વ્યક્તિ બહુ જ ખુશ થશે, અને એ છે તમે પોતે. અને જો એ ખુશ થઈ ગઈ તો એ એના સરાઉન્ડિંગ આખા એટમોસ્ફિયરને ખુશ કરી દેશે. જો એ ખુશ થઈ ગઈ ને તો એ એટલી સરસ ઇન્કમ કરશે કે જે આખા ફેમિલીની ઇન્કમને ઓવરટેક કરી જશે. અને તમે એવા યોદ્ધા છે કે તમે એવા લીડર છે જે તમે પોતે તો આગળ આવશો, તમારી લાઈફ ચેન્જ કરશો, પણ તમે તમારી સાથે મિનિમમ 100 to 200 પીપલની લાઈફ ચેન્જ કરવાના છો. આજે ફર્સ્ટ બેચ છે સ્કોપ ગુરુકુલનો, જેને આમ પાયામાં એટલી બધી વસ્તુઓ નાખી છે કે એ બધા ફાઇટર બનવાના છે, જોરદાર. અને જેટલો તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય, અને હસવા માની લેતા, આ મજાક નથી કરતી હું, આ રિયલ એક્સપિરિયન્સ છે. તમને જે વસ્તુનું ઈચ્છા હોય અને તમે પોતાની જે ઈચ્છાને આટલા વર્ષ મારી નાખી, બાપરે, લોકો શું કહેશે, સમાજમાં શું વાત થશે, ઘરમાં શું વાત કરશે, ફેમિલીના મેમ્બર શું વિચારશે, મારું ફ્રેન્ડ સર્કલ શું વિચારશે, કઈ નહીં વિચાર. ખાલી તમને શું ગમે છે, તમે અંદરથી કઈ રીતે ખુશ થઈ શકે, બરાબર? એક તો તમારું નામ મળ્યું છે, જેવી રીતે મારું માનસી મળ્યું, પણ એની અંદર જે વ્યક્તિ છે, એની અંદર જે આત્મા છે, તેને તો ખુશ કરવાનું કામ છે. તો એ જો ખુશ થઈ ગઈ ને તો એ બાકી બધી વસ્તુઓને આમ ફટાફટ ફટાફટ, મને આટલા બધા નવા આઈડિયાઝ ને બધું કેમ આવે? કેમ કે હું બહુ શાંતિથી પોતાને ટાઈમ આપતી હતી, અને જે વસ્તુ મને કોઈ દિવસ ત્યાં નહીં સમજમાં આવેલી હતી. હું સન્ડેના બી કામ કરતી, અને જે દિવસે સન્ડેના રિબાઉન્ડિંગનો ઓર્ડર આવે એ દિવસે હું એ રિબાઉન્ડિંગ વાળી વ્યક્તિને એમ કહું કે તમારું ફેશિયલ બી કરી દઈએ, કેમ કે સ્પેશિયલ અમે તમારા માટે પાર્લર ઓપન કરીએ છીએ, તો હું મારી ફેશિયલ વાળી છોકરીને બી બોલાવી લઉં. બહુ જ મસ્ત, એમ બી તો પ્રોડક્ટ લગાડીને 2 કલાક બેસવાનું છે, તો તારું મસ્ત મેનિક્યોર પેડિક્યોર ફેશિયલ થશે. અને હું તો શાંતિથી નહીં જીવું, પેલી બિચારી છોકરીઓને બી સન્ડેના દિવસે આરામ નહીં કરવા દઉં. અને એ લોકોને બી, ને તે દિવસે આપણે એટલા ખુશ થઈએ કે જોયું કે અમે તો સન્ડેના દિવસે બી 5,000નું, 8,000નું, 10,000નું કામ કરી નાખ્યું. પણ તમે પોતે ખાલી કામ જ કર્યું, એ તો પૈસા જ કમાયા. તમે અંદરથી પોતાને શું ટાઈમ આપ્યો, પોતાના માટે શું કર્યું, કંઈ નહીં કર્યું. તમે ધીરે ધીરે કરતા માણસમાંથી મશીન બનવા માંડ્યા. તમને ખબર જ નહીં પડી કે તમે મશીન બનવા માંડ્યા. તમે પોતાનો વિચાર કર્યા વગર તમે એકચ્યુઅલી લોકોના માટે જીવવા માંડ્યા.
કે હું પૈસા કમાઈશ, મારા હસબન્ડ બહુ ખુશ થઈ જશે, હું પૈસા કમાઈશ, મારા બચ્ચાઓ માટેનું આ ભેગું થઈ જશે, હું પૈસા કમાઈશ, પેલું ખુશ થશે, પેલું ખુશ થશે, પેલું ખુશ થશે. પણ તારું શું, તું શેમાં ખુશ થશે? તો એ વસ્તુ આપણે નહીં વિચારી. તો હવે અત્યારે આપણે શું કામ કરશું કે આપણે એકલા એક પ્રોજેક્ટમાં નથી, આપણે એકલાથી ડરીએ, રાઈટ? તો આપણે એકલા એક પ્રોજેક્ટમાં નથી, એક આખું ફેમિલી આપણી સાથે છે, એક આખું ફ્રેન્ડ સર્કલ આપણી સાથે છે. અને જ્યારે બધાના પ્રોજેક્ટ, જો હું મારા પ્રોજેક્ટથી નહીં કમાઈશ તો હું પ્રીતિના પ્રોજેક્ટથી કમાઈશ, હું પ્રજ્ઞાબેનના પ્રોજેક્ટથી કમાઈશ, હું સ્વાતિના પ્રોજેક્ટથી કમાઈશ, રાઈટ? કશે ને કશે બી હું બધાની અંદર થોડો થોડો ટાઈમ આપતી હોય. તો 5 days તમે પોતાના માટે કામ કરશે, એક દિવસ તમે બાકીના બધા ફેમિલી મેમ્બર્સના લોકો માટે થઈને જ વિચારશો, એનું ઇન્સ્ટાગ્રામ ચેક કરો ને એમાંથી ખામીઓ શોધો. પોતાનું ઇન્સ્ટાગ્રામ ચેક કરો અને પોતાના પાર્ટનરે શું ખામી અંદર જે ગડબડ કરી છે તે જોવો છો. કે મારે બી આ વસ્તુ ચાલુ કરવાની છે, હું તમને જયારે સમજાવું છું ત્યારે મને બી ક્લિક થાય છે કે આ વસ્તુ હું પણ નથી કરતી. તો વી કેન સ્ટાર્ટ ટુગેધર. જ્યારે કંઈક કોઈના માટે સારું કરવા જઈએ ને તો ડેફિનેટલી ગીવર્સ ગેઇન. આપણને આપણા પોતાના માટે બી નવા આઈડિયા આવે અને આપણે પોતાના માટે બી કંઈ ને કંઈ સારું કરીએ જ. જેવી રીતે અત્યારે તમને સમજાવતા સમજાવતા મને આઈડિયા આવ્યો કે મેં મારું ઇન્સ્ટાગ્રામ તો કોઈ દિવસ ચેક જ નહીં કર્યું કે આમાં હજુ કઈ રીતે આવવું જોઈએ, રાઈટ? તો જ્યારે આપણે બીજાને હેલ્પ કરશું ત્યારે આપણે પોતાની જાતને પણ હેલ્પ કરશું. બીજાના માટે જે વિચારશું એ આપણે પોતાના માટે બી વિચારશું. અને એક દિવસ કમ્પ્લીટલી ફ્રી છોડી દો, જેમાં તમને મન થાય તો મેડિટેશન કરો, મન થાય તો નાહો, મન થાય તો ફરો, મન થાય તો સૂઈ રહો, મન થાય તો આખો દિવસ નેટફ્લિક્સ જુઓ. કોણ શું વિચારે તે નહીં વિચારતા, પણ તમે જ એક દિવસ જો પોતાના માટે જીવી લીધો અને એમાં તમને ગિલ્ટ ભાવ નહીં આવ્યો કે યાર આજનો દિવસ તો મેં ખોટો બગાડી નાખ્યો. મારો આ બહુ મોટો માઇનસ પોઈન્ટ. આટલું ઇઝીલી પબ્લિકલી કોઈ વ્યક્તિ એક્સેપ્ટ નહીં કરી શકે. પણ જ્યારે તમે બધા મારા ફેમિલી મેમ્બર છે તો હું તમારી સાથે તો કઈ વસ્તુ નથી છુપાવતી. હું પહેલા એવી હતી કે હું મૂવી જોવાનું અવોઇડ કરતી. જ્યારે કુંવારી હતી ત્યારે મને બહુ શોખ હતો મૂવીનો. પહેલે દિવસે પહેલા શોમાં હું મારી ફ્રેન્ડ પીના સાથે પિક્ચર જોવા જાઉં. કંઈ બી આવવાનું હોય ને એની પહેલાથી એડ, ને શુક્રવારે મૂવી નવા ચાલુ થાય, 12 થી 3, 3 થી 6, 6 થી 9, 3 શો હોય, એમાંથી આપણે 12 થી 3 પહોંચી જવા. કેમ કે 2 વાગે પાર્લર ખુલતું એટલે કલાક મોડું પાર્લર ખોલવાનું, પણ 12 થી 3 પહોંચી જવાનું શુક્રવારે. અને હરેક નવા મૂવી, ને જો બિલીમોરામાં નહીં આવ્યું ને તો આજુબાજુ નવસારીમાં, વલસાડમાં આવ્યું તો ત્યાં અમે બે બેનપણી જોવા માટે જતા રહેતા. એટલી બધી શોખીન હતી. અને પછી મેરેજ પછી આખી લાઈફ ટર્ન થઈ ગઈ. હસબન્ડને શોખ જ નહીં ટીવી 3 કલાક બગાડવાના. અને જેમની સાથે રહી એવા થઈ છીએ. એક ટાઈમ એવો થઈ ગયો કે હું લિટરલી એવું વિચારું કે જો મારાથી અડધો કલાકની ટીવી સિરીઝ જોવાઈ ગઈ કે એક મૂવી જોયું તો મને એમ થાય ખોટા મેં જિંદગીના 3 કલાક બગાડી નાખ્યા. એટલી પ્રાયોરિટી મેં મારા કેરિયરને આપી, એટલી પ્રાયોરિટી મેં પૈસાને આપી, એટલી પ્રાયોરિટી મેં ખાલી મારા હસબન્ડ, મારી દીકરી અને મારા પાર્લરને આપી કે કોઈ જગ્યાએ સમય નહીં બગાડો. બાપરે, મને પિંચિંગ આવે પછી, રાઈટ? અને એના પછીનો લોકડાઉન આવ્યો. ધૂમ પૈસા કમાયા અને લોકડાઉન આવ્યું, ને લોકડાઉન આવ્યું એટલે મગજને તો તકલીફ એ વસ્તુની નહીં થઈ કે હું ઘરે છું. ખુશી એ વસ્તુની હતી કે દમણની બધી પાર્લરવાળી ઘરમાં છે. હું નથી કમાતી તો કઈ નહીં, પણ કોઈ નથી કમાતું. તો એ બહુ શાંતિ હતી મને. એટલે મને એવું નહીં થતું હતું કે હું ઘરે છું, નહીં તો મારાથી ઘરમાં બેસાય જ નહીં. બાપરે, મારો બિઝનેસ રહી ગયો, હું કમાયા વગર રહી ગઈ, મારું ક્લાયન્ટ કશે ડાયવર્ટ થઈ જશે, આટલી ખતરનાક મેન્ટાલિટી થઈ ગઈ હતી. અને એ જો કે સક્સેસ અપાવે, કોઈ બી વસ્તુનું ક્રેઝીપણું તમને સક્સેસ જ અપાવે, બરાબર? તો એ ક્રેઝીનેસ હતી મારી. તો એ ક્રેઝીનેસની અંદર એમાં બી સક્સેસ જ કર્યો. પણ આ વસ્તુ તમે લોકો નહીં કરો. અને પછી લિટરલી મને એ વસ્તુનું ગિલ્ટ ફીલ થતું. ઇવન અહીંયા આવીને બી મને મૂવી જોવામાં એમ થાય કે અરે 3 કલાક પછી એ વિચારું કે અહીંયા તો કંઈ કામ તો કરવાનું નથી, આપણને $1 તો કમાવા દે નહીં આ લોકો. તો પછી બેસીને ભલે ને એ બાને નોલેજ વધે. ને ખરેખર એટલા સરસ સરસ મૂવી જોયા, એટલા સરસ મૂવી, એમાંથી બહુ બધા લેસન મળ્યા શીખવાના. તો તમે એ વસ્તુ બી કરો, રિસર્ચ કરો. આપણું આટલું ફાઇન ફેમિલી છે, ગ્રુપ છે, એવું કોઈ મૂવી તમે જોયું હોય તો તમે એની લિંક શેર કરો કે આ મૂવી જો, આ મૂવીમાં મને આ લેસન લાગ્યું. તમારી સાથે 8-10 જણનું જે ગ્રુપ છે એની સાથે સેમ થોટ વાળા લોકોની સાથે તમે ડિસ્કસ કરો. જેવી રીતે મેં છીછોરે જોયું તો મારે પ્રીતિને કહેવાનું જ હતું કે પ્રીતિ તું આ જોજે મૂવી અને એના પર આપણે બંને ડિસ્કસ કરશું. પછી એના બિઝનેસને આગળ લઈ જવા માટેનું છે. એ જો આખું મૂવી શાંતિથી બેસીને જોશે ને મૂવીને સમજશે તો એના કોર્સની અંદર 10 થી 15 એવા નવા પોઈન્ટ એડ કરી શકશે.